આજ રોજ ખુશી આનંદનો ઉત્સવ છે, જેમાં અમારું ગામ ટંકારી, નર્મદા જિલ્લો, શુલપાણેશ્વર મહાદેવ પૌરાણિક શિવલિંગ આવેલું છે. જે જૂનું મંદિર હતું એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. આજથી 5 વર્ષ પહેલાં અમારા ગ્રામ સભા ભરાઈ અને એમાં સમૂહ થયો. એ ગ્રામ સમૂહથી અહીંયા એક મંદિરનું નિર્માણ થયું, જેને અમે શુલપાણેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર કરી શક્યા. ત્યાર પછી આજે 5 વર્ષ પૂર્ણ થયા અને આજે એક મોટો ઉત્સવ કરી રહ્યા છે. એમાં 5મા વર્ષે અમે આ પાટોત્સવ તરીકે ઉજવી રહ્યા છીએ. એમાં અમારા ટંકારી ગામના સમૂહ, ગ્રામના લોકો 51 જોડા અહીંયા યજ્ઞમાં બેઠા છે. આજે રુદ્રયાગ થઈ રહ્યો છે. રુદ્રયાગમાં અમારા ગામના 51 જોડા બેસી અને લાભ લઈ રહ્યા છે. બહુ મોટો ઉત્સવ કરવામાં આવ્યો છે. ભગવાન શુલપાણેશ્વરની એવી કૃપા બની કે ખૂબ મોટું આયોજન બન્યું છે અને એમાં સર્વે ગ્રામજનો, આજુબાજુના ગ્રામજનો પણ અહીંયા લાભ લઈ રહ્યા છે. આજે યજ્ઞ તો થશે જ અને સાથે સાથે સાંજે 5 વાગે પૂર્ણાહુતિ થશે. વેદના ઉચ્ચારણ સાથે બ્રાહ્મણો પૂર્ણાહુતિ કરાવશે અને ભગવાન શુલપાણેશ્વરની કૃપાથી આજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહાપ્રસાદીનો ગ્રામજનો, આજુબાજુના ભક્તજનો પણ એનો લાભ લેશે અને એ રીતે આ પૂજન, અર્ચન અને ભોજન કરી અમે આજે આ ગામનો શુલપાણેશ્વર મહાદેવનો પાટોત્સવની ઉજવણી કરી અને આજે સાંજે એની પૂર્ણાહુતિ કરીશું. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.